પ્યારી શું હોય એ તમને કહું. જીવતા લોકો જો અહીંયાથી તમને હું પરિચય કરાવી દઉં. જીવતા લોકો પેલા તો કેમેરો શરૂ રાખશે અને પ્યારી મુસ્કાન સાથે બેસશે. અમીર લોકોનું અને ગરીબ લોકોનું એક વસ્તુ હોય છે, અમીર લોકોને બધું ખબર હોતી નથી, એ બિચારા અજ્ઞાન હોય છે. અમીર લોકો હોય ને એ અજ્ઞાન હોય છે, એને કાંઈ ખબર હોતી નથી. અને ગરીબ લોકોને બધી ખબર હોય છે. એને એવું લાગ્યા કરે કે મને બધું આવડે છે, મારે શું કામ મીટિંગમાં વિડીયો શરૂ રાખવાનો, બરોબર? મારે શું કામ ભાઈ એ વાત સાંભળવાની, મારે શું કામ રમેશભાઈ ની વાત સાંભળવાની? એને એવું લાગે છે એટલે એ વિડીયો બંધ રાખી દે છે. બીજી વસ્તુ, અમીર લોકો છે ને એ જ્યારે બી કઈ એવો પોઈન્ટ આવે ને તો એ લખી દે અને દિમાગમાં ફિટ કરી દે, જેથી કરીને વારંવાર ન સાંભળવું પડે. ગરીબ લોકો શું કરે ખબર છે? એ વાતને કેઝ્યુઅલ લે. જો અહીંયા ઘણા બધા લોકો હોય છે મારી જેવા ગરીબ, મારી વાત કરું છું, મારી જેવા ગરીબ, એ શું કરશે ખબર છે? એની પાસે ના નોટબુક હશે ના ઓલું હશે. બીજું, ત્રીજી વસ્તુ, હું ગરીબી, કારણ કે મેં ગરીબી જોઈ છે ને અને મેં આવી રીતે કર્યું છે એટલે હું તમને શીખવાડું. અચ્છા, તમે તો ગરીબ રહેવા નથી માંગતા ને, તમે આ વસ્તુ ન કરો. શું નહીં કરવાનું? પહેલા તો વિડીયો શરૂ કરવાનો જો અમીર રહેવું. બીજું વસ્તુ, નોટબુક ડાયરી સાથે એક પણ પોઈન્ટ હું તમને કહું કે આજ જીવનની અંદર અમૂલ્ય કોઈ વસ્તુ હોય ને સમય છે. હું તમને આજ 1 કલાક અહીંયા હું આવ્યો છું તમારી સામે, અને જો 1 કલાકમાં હું એકાદો પોઈન્ટ પણ તમારા જીવનમાં હું ટચ ન કરાવી શકું તો મારું જીવન બેકાર છે. તમારું મન નથી ખબર, પણ મને મારી ખબર છે ભાઈ કે અહીંયા 50-100 લોકો હોય આપણી હમણાં, અને જો આપણે એના જીવનમાં કઈ ઇમ્પ્રુવમેન્ટ ન કરાવી શકીએ તો એ ટ્રેનર તરીકે, હું આજે પ્રોફેશનલ ટ્રેનરમાં તમને મેં પેલા કીધું મેં લાખો રૂપિયા એટલા નાખ્યા છે કે જો એ ટ્રેનરનું જીવન બેકાર છે. તો ચાલો, અરે વેરી ગુડ, વેરી ગુડ. ઘણા બધા લોકોએ વિડીયો ઓન કરી દીધા છે અને પ્યારી મુસ્કાન સાથે આપણે વાત કરીએ. બરાબર? ગરીબી ને અમીરીમાં ભેદભાવ શું છે? શું એવું છે કે અમુક લોકો ધનવાન બની જાય છે, પૈસા કમી લે? ધનવાન મતલબ હું એમ નથી કહેતો કે પૈસાથી ધનવાન થવાય છે, અને અમુક લોકો એનું જીવન ઓસતન જીવન જીવી જાય છે. ઓસતન મતલબ સામાન્ય, ના તો ઘર હરકું ચલાવી શકે, ના બેંકના હપ્તા પૂરા ભરી શકે, કર્જાની અંદર. આજ તમે જોજો ન્યૂઝ, આજનું ન્યૂઝ પેપર જોવો, 4 સુસાઇડ છે, 4 સુસાઇડ ની પાછળનું કારણ શું છે ભાઈ? બોલો જો, પોતાનો કરજો નથી ચૂકવી શકતા માણસ. આવું કેમ? આવું કેમ કે જયારે આપણે દુકાને લેવા જાય છે 12,500 રૂપિયાની અને આપણે લઈ નથી શકતા? એનું કારણ, કારણ કે એનું કારણ આપણને વચ્ચે એક નાની એમથી ભેદરેખા છે. એ ભેદરેખાને આપણે ઓલી કરવી પડશે. જો હું તમને ખાલી છે ને ગરીબી રહેવાનું વાત સમજાવી દઉં, એનું તમે ઉલટું કરી નાખો ને તો અમીર કેમ બને એ હું તમને કહું. પહેલું, મને હમણાં એક ભાઈ મળ્યા, મને મારું જીવન મતલબ હું એનો કેટલો બી આભાર માનું ઓછો છે. એને મને એક વાત કીધી ખબર, કારણ કે હું કાંઠા વિસ્તારનો અને મને કોઈ પણ સારી વાત લાગે ને એટલે હું તરત બધાને શેર કરું છું. તમને બી ગમે તો મને હેન્ડલ કરતા રહેજો, જેથી કરીને મને ખ્યાલ આવે કે વાત સહી છે. એને મને વાત કરી કે તમારા કાંઠાના લોકો માવા તમાકુ ખાય? મેં કીધું હા. સિગરેટ? મેં કીધું હા. વેસન? મેં કીધું હા. તો તમે લખી નાખો કે તમારા ઓલા ઉપર ડાયરી ઉપર, એ ભાઈ કાંઠા નહોતા, બહારના હતા, તમારા વિસ્તારના લોકો મજૂરી કરતા હશે. અને હું તમને એને જે ભાઈ બોલ્યા ને પછી મેં જોયું ને, એટલે મારા ગામ, મારા વિસ્તારની અંદર હું જ્યાં રહું છું, અત્યારે તો હું ભાવનગરમાં રહું છું, બરોબર, પણ હું જ્યાં રહેતો ત્યાં 80% લોકો મજૂરી કામ કરવા કાલાવડ છે, રાજકોટ છે, ધોરાજી છે, એ બાજુ જાય. શું કામ જાય એ મને કારણ નથી જોયું, પણ 2 દી પહેલા એક ભાઈ મળ્યા, એને મને કીધું કે ગરીબ લોકો માવા ખાઈને એને મજૂરી કરવી પડે. પેલા એ ભાઈ એવું કીધું, માવા ખાય ને એ જ મજૂરી કરતા છે, અને મજૂરી કરતા છે ને એ માવા ખાતા છે. એટલે મને એક સમજાઈ ગયું કે વ્યસન છે ને એ ગરીબીનું કારણ છે. કાલ 2 દી પહેલા જ મને સમજાવ્યું, બરાબર. અને આમાં ઘણા લોકો હોય છે, મને ખબર છે. જોજો, જે લોકો મજૂરી કામ કરતા છે ને એને ચેક કરજો, કાંઈક ને કંઈક વ્યસન છે, અને વ્યસન જ એને મજૂરી કરતા શીખવાય છે, અને મજૂરી જ એને વ્યસન શીખવાય છે. બે પરસ્પર છે. એ શું કહે ખબર તમને? એ કે ભાઈ અમારે કામ કરીએ ને એટલે બધું જાગવું પડે, ઉજાગરા કરવા પડે ને એટલે એમ ખાય છે. તમે વિચારો, એનો હિસાબ એને કરે લગાવ્યો નથી. એક પોઈન્ટ, જો તમારે અમીર બનવું છે તો વ્યસન મૂકવા પડે. બનવું હોય તો. જો તમારે અમીર બનવું છે તો તમારે વ્યસન મૂકવું પડે. નંબર 2, આદતોમાં ફેરફાર કરવો. કારણ કે ઘણા બધા લોકો, ઘણા બધા સાથીઓ હોય છે, બરોબર. મેં તમને ન કીધું કે લોકો આદત બદલવા તૈયાર નથી.
આપણા દેશનો મોટામાં મોટો વાંધો શું છે કહું? કહી દઉં? હા, ઘણા લોકોનો વિડીયો બંધ છે કે નહીં કહું, ઈ રાવા દો. છતાં ખોલી નાખો તો કહું. હા, થોડાક તો 50% તો મને વિડીયો હોવા જોઈએ ને, તો મને મજા આવે ને. મેં પહેલા જ કીધું, મને જીવતા લોકોની વચ્ચે વાત છે. આપણા દેશનો મોટામાં મોટો વાંધો શું છે ખબર? લોકો દિશામાની મૂર્તિ પર ભરોસો કરશે. દૂધ પીતી મૂર્તિ આવશે, ધૂણાવીને હું કરે નું કઈ નક્કી નહીં. લોકો જેને કરે ભગવાનને જોયો નથી, ભગવાન ઉપર ભરોસો કરી નાખશે. અરે ગામમાં પણ દેવતા દેખાઈ જાય, દેવી દેખાઈ જાય, બધું દેખાઈ જાય, પણ પોતાની જાત ઉપર ભરોસો નહીં કરે. જબકે સ્વયં ખુદ ભગવાન કૃષ્ણ ભગવાન ગીતામાં ખુદ કીધું, ઉદ્ધારે આત્મનમ દાત્મ. ભગવાને શું કીધું ખબર છે? છેલ્લે ઈ છટકી જાય. ભગવાન ચાલાક હોય, સમજાય છે ખબર? કારણ કે એ તો આપણા ભગવાન છે. એટલે એને શું કીધું ખબર? ઉદ્ધારે દાત્મનમ દાત્મ, મતલબ તારો ઉદ્ધાર તારી જાતે કરવાનો છે. કોઈ ભગવાન, કોઈ માયકા લાલ તને બસાવવા આવવાનું નથી. પણ આપણે એ વાતને ભૂલી જઈએ. ખબર? એકવાર હું મોરારજી બાપુને મળ્યો હતો, ઘણા સમય પહેલાની વાત છે. તો મોરારજી બાપુને કીધું કે ભાઈ તમે સપ્તાહમાં હાસી વાત તો કરતા નથી, અને જે કરવાની નથી કરો છો. તો રમેશભાઈ કે મન કે ધંધા હે, સબ કરના પડતા હે. મેં કીધું ધંધા? મન કે જો હાસી વાત કહીએ ને તો કથામાં કોઈ બીજી વાર આવે જ નહીં. કે મને ખબર જ છે કે આજ લોકોને સમજાવીએ કે તમે વ્યસન ન કરતા, એ વાત કરી દીધી હોય ને તો બીજી વાર કે કથા કરવા જાય ને તો આપણે એકલા જ વેચીએ, બીજું કોઈ વધે નહીં. આદતો એ કે બદલવા લોકો રાજી નથી. એટલે અમારે શું કરવું પડે? ધૂન, સત્સંગ અને એનું શું કહેવાય, આખું સંગીતમય વાતાવરણ રાખવું પડે, લોકોને જાળવી રાખવા પડે છે. આજ હકીકત આ કથા કરવાની આ વ્યથા છે. શું આદતોમાં ફેરફાર નથી કરતા. ત્રીજો પોઈન્ટ, ગરીબી ને અમીરી ને પાકી ભેદ રેખા છે. વિચારો, આજ આપણી વચ્ચે ગરીબીને તમે હું ત્રીજો પોઈન્ટ જે કહેવા લખાવા જઈ રહ્યો છું, સાહેબ જો આ વાતને તમે દિલથી લઈ લીધો ને તો તમને એ વાત સમજાય હશે કે હું કામ તમારે આરસીએમ કરવું પડે, શું કામ તમારે અપલાયન કંપની વારંવાર આરસીએમ ની મિટિંગોમાં આવવા માટે કહે છે, શું કામ તમને વારંવાર અહીંયા પ્રોગ્રામમાં બેહાડે છે. એ સમજાઈ જશે જો આ પોઈન્ટ જો તમને સમજાય. ખબર? કેટલા લોકો કમસે કમ 10 થી આગળ ભણેલા છે. હું 10 જ ભણેલો છું પહેલા કીધું. બરાબર? મારું એજ્યુકેશન 10 થી વધારે નથી. ડિજિટલ એનાલાઇઝ કરો. હું તમને એક પ્રેક્ટિકલી વાત કરું. બરાબર? હું તમને કોઈ મીટિંગ લેવા નથી આવ્યો. બરાબર? હું તમને એક વાત ક્લિયર કરવા આવ્યો છું કે આપણે ગરીબ ક્યાં રહી ગયા. આપણે એવું શું કર્યું કે ત્યાં ઓસતન વેલ્યુ, હું પૂરા ભારતની વાત કરું, સાહેબ તમે અમીર હો તો વાત સાચી છે, આરી તમારા માટે નથી આપી હતી. બરાબર? પણ જો તમે ગરીબ છો, અને ગરીબ કોણ? બરાબર? ચાલો 10-12 3-4 લોકો છે. બરાબર? હું રમેશભાઈ વાઘેલાનું માઇક ખોલું અને સોનલબેન, તમે બે કેલ્ક્યુલેશન લઈ જોજો આપણે ભૂલ ક્યાં કરીએ છીએ. હું તમને ખાલી ભૂલ દેખાડ્યો. બરાબર? મેં તમને આગળ ન કીધું એવી રીતે. રમેશભાઈ, તમારી પાસે કેલ્ક્યુલેશન છે? એલસી? યસ યસ યસ. તમારી પાસે બુક બરાબર? જો પહેલા જ બોલ્યો છું. બરાબર? બધા એમાં ભાગ લેવાનો છે. ખાલી મીટિંગ નથી લેવાની, સાંભળવાની નહીં. ગરીબ લોકો હોય ને એ ખાલી સાંભળ્યા કરે, જોયા કરે. જીટી કોક કરે ને તો હું કરું, એને ગાર્ડનીઓ પરવા કહેવાય. અને અહીંયા મને લાગે છે અજયભાઈ જે છે ને સારા સારા લોકોને બોલાવ્યા છે. ગાર્ડનીઓ પરવા તો નહીં, હું આશા રાખું છું. હવે રમેશભાઈ, આપણે જયારે જન્મ્યા ત્યારે આપણી પાસે કેટલા લાખ રૂપિયા હતા? કઈ નતું, ઝીરો. અચ્છા, બેંક બેલેન્સ કઈ લઈને આવ્યા નથી. અચ્છા, ચેક આવ્યો તો કોરો હારે કઈ નહીં. તો હું આપ્યું ભગવાને આપણને? ખાલી શરીર, શ્વાસ, શરીર. એ હેશવની હેતુ આજે ઓવર જીવતા હતા 80 વર્ષે આપણે વીએ ઓલા 80 એ હેરકું ધ્યાન ન રાખ્યું. હકીકત છે રમેશભાઈ, વૈસે બી આપણી એક જ રાશિ છે, તુલા રાશિ. મારી રાશિ તુલા છે, તમારી રાશિ તુલા છે, અને આપણું તો એવું છે ટીસી સાબડાની રાશિ પણ તુલા છે, અને આરસીએમ ની રાશિ પણ તુલા છે. આપણે બધા એક રાશિને ભેગા છીએ. હવે મને એક વાત કહો, ભગવાને આપણને જયારે આ પૃથ્વી પર મોકલ્યા ને ત્યારે આપણને એક વસ્તુ, અનમોલ વસ્તુ આપી, અને એની આપણે કદર નથી કરતા અને એને મલ્ટીપલ નથી કરતા. એના આધારે આપણે ગરીબ બની જાય છે, અને એ છે સમય. એ છે સમય. ભગવાને આપણને એક વસ્તુ આપી દીધી, અને એ બેંક ચેક નું નામ છે ટાઈમ, સમય. બરાબર? અને સમય ભગવાને આપીને તને આપણને કહી દીધું
કે ભાઈ હવે જો ભાઈ મેં તમને 60, 70, 80 બધાને અલગ અલગ આપ્યા છો, 60, 70, 80 વર્ષ આપ્યા છે બરોબર, એમાં જે કાંઈ તમારે કરવું છે એ કરીને બતાવો. ભગવાને આપણને આપ્યું જ છે, હું આપ્યું છે સમય. પણ આપણે શું કર્યું ખબર છે? આપણે જયારે લગભગ 20 વર્ષના થયા ત્યાં સુધી આપણે ભણવામાં બગાડ્યા ન કહેવાય આમ તો યોગ્ય રીતે હાલો ને. 20 વર્ષ પછી આપણને 18 વર્ષ પછી આપણું ચૂંટણી કાર્ડ બની જાય ને આપણે દેશની અંદર વડાપ્રધાનને પણ સુનવાની તાકાત આપણને આવી જાય, ઇલેક્શન કાર્ડ આવે એટલે બરોબર. પણ હવે 20 વર્ષ સુધી આપણે ભણ્યા, 20 વર્ષથી પછી આપણે શું કર્યું કે જેનાથી આપણે કર્યું? 20 વર્ષ તો બધા કોમન અત્યારે લગાવે છે. રશીલાબેન, રાઈટ કે રોંગ? સાચું હોય તો બોલો. રાઈટ. 20 વર્ષ પછી આપણે એવું શું કર્યું કે આપણી ઉપર 2-3 લોનો થઈ ગઈ, 2-3 હપ્તા શરૂ થઈ ગયા, અને આપણું જે સપનાનું મકાન તો લેવાનું બાકી છે. હજી તો ઘણી બધી બહેનો વિચારે છે કે એક્ટિવા લઉં, ઘણી બહેનો વિચારે છે કાર લઉં છું, હજી વિચારનો વિચાર જ રહેશે. આનું કારણ શું? કારણ કે આપણે જે સમય મળ્યો એ વેચવાનું શરૂ કર્યું. અમારે કાંઠા વિસ્તારમાં તારે ને આતા મેઠા માલે, આતા મેઠામાં લગભગ તમને ખબર ન હોય તો કહી દઉં શું કરે ખબર છે? લોકો દાગીના જેટલું બીજું હશે ને એ બધું વેચીને ભેગું કરી નાખશે, 2 દી રમી નાખશે, 2 દિવસમાં પત્તે રમી નાખશે. અને રમી નાખ્યા પછી પાછા જેવું હાથે મેઠે મૈદા ને પછી ધંધો ગોતવા મળશે. હું એવા વિસ્તારમાંથી આવશે. તમને એમ લાગે કે રમેશભાઈ ના વિસ્તારની વાત કરો. તમને શું લાગે આપણે બધા એવું નથી કરતા? શું સર? હું મારા વિસ્તારની વાત નથી કરતો, પત્તા રમવાની વાત નથી કરતો. આપણે બધા એ નથી કરતા? કરીએ. લાવો તમને લાઈવ પ્રૂફ દેખાડો. રમેશભાઈ, તમે શું કામ કરો? મારે હોલસેલ નું ઘરચોડાનું છે સર. યાની કે પોતાનો ધંધો કરો, રાઈટ? કેટલા કલાક કામ કરો છો તમે? મેં તો સાહેબ 5 વર્ષ થયા નિવૃત્ત છું, બાલ બચ્ચા પરણાવી દીધા, આરસીએમ કરું છું. આમાં કોઈ કામ કરતા હોય એન્ડેસ કરો, કામ કરતા હોય, કોઈ કામ કરતા હોય મજા આવશે. જો ભાઈ હું તમને એક વસ્તુ કહું, એક હોય છે મોટિવેશન સ્પીકર, એક હોય છે ટ્રેનર, અને એક હોય છે લાઈફ કોચ. તમે મારું પોસ્ટર જોયું છે? એમાં 2 વસ્તુ લખાઈને આવી છે, બિઝનેસ કોચ. વિક્રમભાઈ વાઘેલાને બોલાવી દો. યસ બોલાવી લો. જો સમજો, એક હોય છે મોટિવેશન ટ્રેનર. એનું કામ શું હોય? આવીને તમને મોટિવેટ કરે, યસ યુ કેન ડુ, યુ કેન ડુ, યુ કેન ડુ. તમે પ્રોગ્રામમાં 2 દી બેસો ને 3 દી તમારું મોટિવેશન થાય, ખબર જ નહીં પડે હું છું. 3-4 દીમાં જે કામ થવાનું હોય ને થઈ જાય. 4થે દી પછી તમને તો એ ખબર ન હોય કે કેદી ગયા હતા ભીલવાડા. 4 દી સુધી આપણું મોટિવેશન ટકે, બરાબર. બીજો હોય છે ટ્રેનર, એ તમને શીખવાડી રહ્યો છે. ત્રીજો હોય છે બિઝનેસ કોચ, લાઈફ કોચ. એ શું કરે? તમને રિયલ લાઈફ સાથે ટ્રસ્ટ કરાવીને એ વાત સાથે ઉપાડીને કામ કરાવડાવે. એને કહેવાય બિઝનેસ કોચ, લાઈફ કોચ, બરાબર. હું એ પ્રકારનો ટ્રેનર છું. એટલે તમને આ પેલા મારા પરિચયમાં હું કહેવાનું રહી ગયો. ચાલો આપણે શું કરીએ છીએ? વિક્રમભાઈ, બરાબર. વિક્રમભાઈ, હું તમારો માઇક ખોલું. વિક્રમભાઈ, તમે કામ શું કરો? હીરાનું. ઓકે. યાની કે જોબ, નોકરી, એક પ્રકારની નોકરી, બરાબર. બુરા ન માનો, આપણે બધા સાથીઓને સમજાવવું છે, પોઈન્ટ ક્લિયર કરાવવો છે, એટલા માટે તમને તમારું શેન અજયભાઈ કીધું છે, રાઈટ? તમે શું કામ કરો છો એ તમને કહું, હું બી કરતો, બરાબર. સમય વેચીને પૈસા કામ. હવે જો ભગવાને આપણને શું આપ્યું લાઈફની અંદર મહત્વનું ટાઈમ, સમય વેચીને પૈસા કામ. હવે વિક્રમભાઈ, તમે કેટલા કલાક કામ કરો છો હીરામાં? 10 થી 11 કલાક. 10 કલાક. યાદ કરો, 10 કલાક કામ નહીં થતું હીરામાં, કારણ કે મારે બી કારખાના મારા ભાઈ છે, મને ખબર છે. હીરાવાળા 10 કલાક કામ કરવા મળે ને એટલે હવારમાં 8 વાગે જાવી ને સાંજે 8 વાગે આવી છે, બરોબર છે. એમાં 2 કલાકની રિસેસ પડે, બપોરે 12:30 થી 2 વાગ્યા લગી. ચાલો હાલો, તમારા મનની શાંતિ માટે આપણે 10 કલાક રાખી દઈએ. 10 કલાક તમે હીરામાં કામ કરો છો. 20 વર્ષ સુધી તમે ભણ્યા હશો, કાંઈ કેરિયરમાં લાગેલા હશે, બરાબર. અને બધા સાથીઓ છે ને ભાઈ, ખાલી સાંભળવા નથી હો, બધા કેલ્ક્યુલેશન લેવાનું છે, બુક લેવાની છે, ડાયરી લેવાની છે. હું તમને લખાવું છું ને લખવાનું છે, કારણ કે મેં પહેલા એક શબ્દ બોલ્યો છે ભાઈ, જો હું અહીંયા આવ્યો છું ને તમને પોઈન્ટ ક્લિયર ન કરાવું તો ખરેખર
મારા મેન્ટર છે ને એને કાંઈ પડે કહેવાય. કારણ કે મને એને 2-5 લાખ રૂપિયા લઈને મને ભણાવ્યો છે, શીખવાડ્યો છે, અને જીવનમાં તો હું કઈ કરું નહીં, બરાબર, તો તમારે બી મને થોડોક સાથ આપવાનો છે. બધા નોટબુક ડાયરી લઈ. આ વિક્રમભાઈ છે જે મહિનાની અંદર દિવસની અંદર 10 કલાક કામ કરે છે અને મહિનાની અંદર 25 દિવસ હીરા કામમાં જાય છે. બરાબર ને વિક્રમભાઈ? કારણ કે 30 દિવસ તમે જવાના નથી, કારણ કે રજા આવી જાય, હાથે મેઠે ક્યાંક ને ક્યાંક આવ્યા કરશે, બરાબર. એટલે 25 દિવસ તમે કામ કરશો. 10 ગુણ્યા 25 કરો. આ વિક્રમભાઈ નું આપણે સર્વે કાઢીએ છીએ. તમે બધા પોતપોતાનું કાઢજો, બરાબર. 10 કલાક તમે કામ કરતા હોય, 10 કલાક 8 કલાક, 10 ગુણ્યા 25 કેટલા આવે? હા, ચેટબોક્સમાં લખો એક્ટિવિટી. હા, યસ. કેટલા કલાક? 250 કલાક to 250 કલાક. યાની કે આ વિક્રમભાઈ જે છે 1 મહિનાનું 250 કલાક કામ કરે છે. કેવી રીતે કામ કરે છે? પોતે ભગવાને જે ટાઈમ આપ્યો છે એ ટાઈમ આપી દે છે શેઠિયા વેપારી, અને વેપારીની સામે કહે છે કે ભાઈ હું 10 કલાક આપી તો તમે મને શું આપશો? તો વેપારી કહે છે 800, 900, 1000 રૂપિયા. યાની કે એને સમય વેચી નાખ્યો અને પૈસા કામી લીધા. રાઈટ વિક્રમભાઈ? યસ. હાલો, એટલે સુધી કામ છો એ તમને કીધું. તમારા રૂપિયા કેટલા આવે છે ને આખા વર્ષના એ તમને કીધું, બરોબર. ચાલો, 10 કલાક કામ કરે છે 1 મહિનાનું. હવે મને એક વાત કહો, હીરામાં વેકેશન આવે કે આવતું જ નથી કઈ? આવે ને, આવે. અને વર્ષમાં 12 મહિના આવે તો તમે કદાચ કામે જાઓ માત્ર ને માત્ર 10 મહિના, 2 મહિના નહીં જાઓ, રજાના દિવસો ગણશો. હવે 250 ગુણ્યા 10 કરો તો કેટલા આવે? હિસાબ મારો. એ લોકોને શેટમાં લખવાનું છે. મહેનત બધાએ કરવાની, મફત નું લેવાનું નહીં, બધાએ મહેનત કરવાની. કોઈને આવી જોઈએ તો હેન્ડ કરી દે, જવાબ આવી જોઈએ તો. ના, 2500 નો આવે. હરખો હિસાબ કરો, બધાએ કરો હરખો. યસ. ઘણા લોકો 2500 કરે છે, ઘણા લોકો 25,000 કહે છે. ભાઈ ચાલો વિક્રમભાઈ, કેટલો જવાબ આવે? એ આપણે ભણવામાં તો બહુ પાછી પાની છે. 4 ચોપડી જ ભણેલો છે. જો આપણે બધા ભૂલ ક્યાં કરીએ છીએ, હું તમને એ કહેવા માંગુ છું. પ્રોબ્લેમ એ છે કે આપણે કરે હિસાબ નથી મારતા. આપણે હિસાબ એનો મારીએ ખબર છે? પૈસા. ભગવાને જે વસ્તુ આપી છે એનો તો હિસાબ જ નથી મારતા. યસ રમેશભાઈ તમે કહો છો કેટલો હિસાબ આવે? 25,000 કલાક. યાની કે એક વિક્રમભાઈ જે છે એ વિક્રમભાઈની કાર્ય કરવાની ક્ષમતા 1 વર્ષની અંદર 25,000 કલાક કામ કરે છે. હવે 20 વર્ષ સુધી ભણ્યા છે એટલે 20 વર્ષ સુધી આપણે જોવા દઈએ, અને 40 વર્ષ સુધી ઘસી પછી તો હીરામાં, કારણ કે હીરો કરે આપણે ઘઈ નો હીરો આપણને ઘઈ નાખે. 40 વર્ષ પછી લગભગ વિક્રમભાઈ તમારું કોઈ હોય છે કારખાને આવે છે 45-50 વર્ષના કોઈ નથી આવતા? ચાલો 45. હે કોક હોય ગઢા બુઢા, એ ટાઈમ પરવારી કથા આવતા હોય, એ ઘરેથી કંટાળીને આવતા હોય છે. ટૂંકમાં ઘરે બેનો હક નો લેવા દેતા હોય એટલે ના. ઓકે ચાલો 40 વર્ષ રાખો. 40 ગુણ્યા 25,000 કરો રમેશભાઈ. કેટલા આવે? બધા હિસાબ મારજો ભાઈ. 25 ચોકું 100, સીધી 1 લાખ કલાક થઈ. કેટલી થાય? 1 લાખ કલાક, સોરી 10 લાખ કલાક. નો થાય એટલું જ ગણિત મારું કાશું. ઉમેશભાઈ એકવાર લાઈફ નો હિસાબ થઈ દો ને. ઉમેશભાઈ જાંબુ છે. યસ સર, લગભગ 10,000 કલાક થાય. ચાલો ફરીથી એકવાર હું તમને બધા બુકમાં લખો. એક વ્યક્તિ 10 કલાક કામ કરે છે અને 1 મહિનાનું 25 દિવસ કામ કરે છે તો 250 કલાક થાય 1 મહિનાનું. આવું 10 કલાક કામ કરે તો કેટલા થાય? 1 લાખ જ થાય. 2500.
યસ, ચાલો 2500 ગુણ્યા, બરાબર, એક મહિનાનું 2500 કલાક કામ થયું, એવો 40 વર્ષ સુધી કામ કરશે. વચ્ચેના 40 આપણે 40 એટલે રાખ્યા છે કે માણસ 60 વર્ષ સુધી દેખાતો નથી, છતાં આપણે રાખીએ, આપણે વચ્ચેના 40 રાખ્યા, એટલા બધું મેક્સિમમ થાય નહીં. તમને કહે કામ થાય નહીં, છતાં મેક્સિમમ લઈ લીધું, ગુણ્યા 40 કરો, 1 લાખ થાય છે. 1 લાખ. 1 લાખ. યાની કે આપણી કામ કરવાની ક્ષમતા 1 લાખ કલાક છે, મેક્સિમમ લેવામાં આવેલી છે. હવે 1 લાખ કલાકની અંદર ચાહે તો માણસ અમીર બની શકે, ગરીબ બની શકે, જે બનવું હોય ને એ બની શકે. બસ એની પાસે કામ કરવાની કલાક કેટલી છે? 1 લાખ કલાક. તમારા બધાને બેઠા ને લગભગ 98-99 લોકો બેઠા છે, એ બધાની કામ કરવાની કેપેસિટી, જો ભાઈ આ મારો મોબાઈલ છે ને, હું મોબાઈલ નો પેલા જાણકાર હતો, બરાબર, એમાં લખેલું જ આવે છે કે આ બેટરી, આમાં જે બેટરી છે ને એટલા કલાક કામ કરી શકે, પછી ઢોળીને હાકે એ વાત અલગ છે, બરાબર. તમારી જે ગાડી લ્યો છો ને 4 વ્હીલ 2 વ્હીલ, તારે બી એને લખેલું આવે છે કે આની લાઈફ કેટલી છે. એમ આપણા જે બોડી છે, હ્યુમન બોડી છે, એની પાસે કામ કરવા માટે 1 કલાક કામ છે. બાકીના તમે એમ થાય કે બાકીના તો આપણે કુવામાં વયા જાય, બરાબર, બાકીના તો આપણે કઈ ને કઈ રસોડામાં વયા જાય, બીજી કઈ અત્યારે પ્રવૃત્તિમાં વયા જાય છે, બરાબર. એટલે આપણે 1 લાખ કલાક કામ કરી શકીએ છીએ. હવે તમે વિચારો, ઈ જે 1 લાખ કલાક છે એને આપણે વેચી નાખશું અને પૈસા કામે લેવું, તો વાત તો એ જ થઈ ને જે અમારા ગામના લોકો કરે છે, જુગાર રમી જાય છે. શું કરે છે? જુગાર રમી જાય છે, પણ ખબર નહીં આપણી માનસિકતામાં આ ઘૂસી ગયું છે, બરાબર. અને એ જ આપણે કરીએ છીએ, હું બી કરતો. આજે હું તમને શોર્ટ ટાઈમમાં ના સમજાવું છે એટલે નહીં વાત કરી, બાકી મારી સ્ટોરી કેસ રાખીશું તમને. અને એના એ જ કારણ છે કે એ જ આપણી માનસિકતા આપણને ગરીબ બનાવી દે છે. પણ એક એવું માધ્યમ છે, જો એ માધ્યમને આપણે સમજી જઈએ, એને સિરિયસતાથી લઈ લઈએ, બરાબર, એને ધ્યાનપૂર્વક લેવામાં આવે, તો એ માધ્યમ થકી આપણે આપણા કામની મલ્ટીપલ કરી શકીએ. ચાલો ઉદાહરણ દઈએ, બરાબર. વિક્રમભાઈ, તમારા શેઠનું નામ નહીં બોલતા, પણ તમારા શેઠ તો હશે ને વેપારી? યસ. વેપારી શું કામ કરે? એ કઈ નહીં, બેઠા બેઠા એ પાછળ જ બે બધાનું ધ્યાન રાખવાનું, ચેક કર્યા રાખવું. નહીં, વેપારી શું કામ કરે વિક્રમભાઈ? હું કહું તો સહમત હોય તો હા પાડો. તમારો વેપારી મતલબ તમારા જે શેઠ છે એ શું કામ કરે? 20, 25, 50 લોકોનો ટાઈમ ખરીદી લે. શું કરે? ટાઈમ ખરીદી લે, પૈસા આપી દે. બરાબર, પૈસા આપી દીધા એટલે તમે છૂટા, વેપારી છૂટો. પણ એ જે સમય એને ખરીદી લીધો, સમયને કારણે એ વ્યક્તિ અમીર બની જાય છે, અને જે સમય વેચવા વાળો છે એ કારણે ગરીબ બનતો થાય, એ અમીર બનતો નથી. અને આજ ઇન્ડિયાની અંદર જોબ કલ્ચર જે છે ને એ આવી છે. ખાલી તમને એમ લાગે કે આ વાત અહીં વિક્રમભાઈ ની હાલે છે, હીરાની હાલે છે, હીરાની નહીં. આ જે જોબ કલ્ચર જે આપણા ઇન્ડિયામાં છે ને એ આ રીતે પણ કરે છે. એટલે જોયું તમે અમેરિકન લોકો છે ને એ જોબ નથી કરતા, બરાબર. અને આપણે વાંધો ક્યાં છે ખબર છે? આપણા કલ્ચરમાં આપણને આરસીએમ નું પ્લાન દેખવા જાવ નિશ્રમ, આરસીએમ ની પ્રોડક્ટ વિશે વાત કરવી ને એ આપણને થોડીક અઘરી લાગે. પણ વિચારો, આપણને જે ભગવાને કિંમતી વસ્તુ આપી દીધી, વેચીને પૈસા કામીએ છીએ, આ તે કેવા કરી અમીર. અને તોય પાછો આપણો ઈગો કેવો આવે ખબર? ઈગો એ કે નહીં, હું આરસીએમ ની વાત ન કરું. શું છે આરસીએમ? ચાલો હવે હું તમને આરસીએમ ની તાકાત દેખાડું. આરસીએમ, અને મને જે દિવસે સમજાયું ને ભાઈ, પછી હું લાગી ગયો, ખબર. હવે એક વ્યક્તિ છે, હું મારો જ હિસાબ કરાવું, ચાલો હું મારી જ વાત. આજ મારી ટીમની અંદર કરીબન 10,000 થી વધારે લોકો છે, મને ખબર નથી પહેલી વાર, ખબર, મને તો ગણતોય નથી, પણ 10,000 લોકો છે. 10,000 છોડો આજે ભાઈ, બોલા વિક્રમભાઈ, ખબર, ખાલી 1,000 એક્ટિવ લોકો તૈયાર થઈ ગયા, અને 1,000 એક દિવસનું ખાલી 1 કલાક કામ કરે, તો મારા ખાતામાં કેટલા કલાક કામ થાય? 1,000 કલાક. જો તમારા જે વેપારી હતા, શેઠ હતા, એને તો પૈસા દેવા પડતા હતા તમને, બરાબર, અને તમને હાસવાય પડતા હતા, લાઈટ પાણી બધું મેનેજમેન્ટ કરવું પડતું હતું. અહીંયા ટીસીજી નામનો એક વ્યક્તિએ તમને કીધું એ બધું માનીને છોડી દો, બસ તમે નેટવર્ક બનાવો. હવે જો 1,000 લોકો મળીને મને ઓળખતા નથી, ઘણા લોકો મારા નેટવર્કમાં ઘણા લોકો એવા છે જે મને પર્સનલી ઓળખતા પણ નથી,
અને એ 1000 લોકો મળીને એક દિવસનું 1 કલાક કામ કરે તો મારા ખાતામાં 1000 કલાક કામ થાય. હવે મારે જીવન પૂરું કરવું હોય, કારણ કે મારું જીવન કેટલું છે 1 લાખ કલાક કામ કરવાનું. હવે 1 લાખ કલાક કામ મારે કરતા કેટલી વાર લાગશે? અને તમારે વિક્રમભાઈ કેટલી લાગશે? તમારે તો 40 વર્ષ લાગશે હજી. યસ. મારે કેટલા લાગશે હવે ગણો? 1 લાખ ભાગ્યા 1000 કરો. ઉડાડી દો. 1 કરોડ થાય ને? ના ના તો ઉમેશભાઈ હિસાબ મારો તો. 1 કરોડ થાય સર. 100 થાય સાહેબ. 100 દિવસમાં તમારું આખું જીવન પૂરું થઈ જાય. ખાલી 100 દિવસ લાગે છે. કેટલા? 100 દિવસ. Yes, sir. કેવળ 100 દિવસ. તમને લાગે કે વાત રમેશભાઈ ની હાલે છે? શું તમારે આવું નથી જીવન જીવવું? ખાલી તમારા ટેકનિકલ ઇશ્યુ હોય. બરાબર? જે જીવન જીવે છે, વાત કરું છું સંજયભાઈ સેજલિયા, એવું જીવન તમારે નથી બનાવવું. કેટલા લોકો ઈચ્છે છે કે આવી લાઈફ હોવી જોઈએ? ખાલી જે જીવન આપણે 40 વર્ષ ઢળે જીવવું પડે, એ આરસીએમ ના માધ્યમથી માત્ર ને માત્ર ખાલી કેટલા દિવસમાં જીવી શકીએ ખબર છે? 100 દિવસમાં. મેં તો કોઈ નાનકો આંકડો લીધો છે. બાકી આપણે દિનેશભાઈ નો હિસાબ મારો લ્યો, આપણે આખી લાઈફ ઢળાવવાનું એક દિન પૂરું કરે. આપણા મહાવીર સારાનો હિસાબ મારો લ્યો, અડધા દિન પૂરું. આપણે આખું જીવન જીવવું પડે અડધા દિવસમાં. તમે વિચારો, આપણે આ તાકાત છે, આપણી પાસે એ તાકાત છે, આપણને આપેલી છે. અને તાકાત આપેલી છે નેટવર્ક માર્કેટિંગ. કારણ કે આપણે મલ્ટિપલ થઈ શકે છે. અચ્છા, મને એક વાત કહો, મને એક પ્રશ્ન છે, પૂછી લઉં? બધા કોઈ તો પૂછું. ચાલો અજયભાઈ પૂછું પ્રશ્ન? તમે બધા પૂછો. ઓકે ઓકે, ચાલો, તમારી પરમિશન છે. જબર. અચ્છા, લુહારનું કામ શું હોય? કોણ કહેશે લુહારનું કામ? હા, કોઈ છે એના માઇક ખુલ્લા છે ભાઈ. એટલે એ આપણે ખાટલા ને એવું બધું મિસ્ત્રી કામ કરીએ છીએ, લાકડાનું ને એવું. હા, લોખંડ લાકડાનું. એ લાકડું લોખંડ લોહાર હોય ને, લાકડું હોય. એ વેલ્ડિંગ વેલ્ડિંગ કરે, મતલબ લોખંડનું કામ કરે. ઉતારનું કામ શું હોય? ઉત્તરનું આ મેં લાકડાનું કીધું એ. ઓકે. વર્ષાબેન મને એક વાત કહો, દરજીનું કામ શું હોય? યસ, માઇક ખુલ્લા છે તમે. યસ, ચાલો ડિમ્પલ બેન મને કહો, ખબર સોનીનું કામ શું હોય? સોની જ્વેલર્સ. આર્ટ ઘડવા માટેનું. યસ, દાગીના બનાવવા, દાગીના વેચવા. રાઈટ, બરાબર. તો એક નેટવર્કર નું કામ શું હોય? આરસીએમ વાળાનું શું કામ હોય? કોણ કે? નેટવર્ક બનાવવા. જો વાંધો ક્યાં છે ખબર છે તમને? બધા કન્ફ્યુઝ. આપણું કામ શું છે? પ્રોબ્લેમ જ છે, આરસીએમ માં આપણે ખબર નથી કે આપણે કરવાનું છે. અને એ સમજતા આપણે 2 વર્ષ 3 વર્ષ આવ્યા, અને 2-3 વર્ષ આપણે એટલે પાછળ રહીએ છીએ. કારણ શું છે તમને ખબર છે? કારણ કે ઘણા લોકો કે હા, જો એક બેન લખ્યા છે કે ડાયમંડ ક્લબ કરો. હા, સાચી વાત છે. ફિલ્મમાં જાવું, હાલો લખાય. હાલો એક કામ કરી, ચાલો આપણે આરસીએમ માં બધા એન્ડેજ કરો. આરસીએમ માં કામ શું હોય, શું કરવાનું હોય, એ બધા લખીએ આપણે એક દિવસ. ચાલો પૂજાબેન બોલો, હાલો શું કામ હોય? પ્રોડક્ટ વિશે નોલેજ લઈ અને પ્રોડક્ટ નું માર્કેટિંગ કરવું. પ્રોડક્ટ નું માર્કેટિંગ કરવું. હા, પ્રોડક્ટ નું નેટવર્ક બનાવવું. અને નેટવર્ક ત્યારે જ બનશે જ્યારે આપણી પાસે પૂરું નોલેજ હશે ત્યારે. અચ્છા, વેરી ગુડ. ચાલો ડિમ્પલ બેન, તમારું માઇક ખુલી જાય. પૂજાબેને કીધું છે કે માર્કેટિંગ કરવું. ડિમ્પલ બેન, યસ સર. શું હોય એક આરસીએમ વાળાનું કામ? આપણે 100% પ્રોડક્ટ યુઝ કરવાની છે ને પછી આપણે જે પ્રોડક્ટ યુઝ કરી છે એ લોકોને બતાવવાની છે. વેરી ગુડ. ચાલો દયાબેન,
મધુબેન હર ઘર સ્વાસ્થ્ય રક્ષાનું કામ કરવાનું છે. સ્વાસ્થ્ય રક્ષા પોગાડવાની. સરસ. અલ્પાબેન આપણે આપણું ખુદનું નેટવર્ક બનાવવાનું છે અને ઘરે ઘરે પૈસાની ને સમયની આઝાદી લેવાની છે. સરસ. યસ રમેશભાઈ. આપણે એક મિશન ઉપર કામ કરી છે, જેમ રમેશ સર સિયાલે 1 લાખ ઘર સુધી પહોંચવાનો અને સહાયત આપવાનો જે પોતાના જાતારે કમિટમેન્ટ કરી છે, એ રીતે આરસીએમ થાય તો મજા આવે. થેન્ક યુ વેરી મચ. ઓકે, થેન્ક યુ સો મચ. તમે બધા તમારી રીતે રાઈટ છે, પણ તમે જ્યારે એમ કીધું કે લુહારનું કામ તો કે લોટાનું, સુતારનું કામ તો એક વાક્યમાં આવી ગયું. આરસીએમ નું કામ બધા નોખું કર્યું. આમ કેમ? તો હું બધા નોખું આરસીએમ કરવાનું થાય? ઓકે, ડાયમંડ ક્લર્ક. ઓકે, સિમ્પલ લાઈન ની અંદર, નેટવર્ક માર્કેટિંગ ની અંદર સિમ્પલ લાઈન ની અંદર જવાબ છે. હકીકતમાં તમને કહું, આરસીએમ નું બીજું નામ છે ડુપ્લિકેશન. ડુપ્લિકેશન. આરસીએમ માં કામ શું છે? ડુપ્લિકેશન. જે લોકોને ડુપ્લિકેશન કરતા આવડી ગયું, આજ દિનેશભાઈ સક્સેસ છે, હરેશ સર સક્સેસ છે, બરાબર, સંજય સર સક્સેસ છે, બરાબર, આ બધા સક્સેસ છે. એની પાછળનું કારણ શું છે? એમને ડુપ્લિકેશન કર્યું. શું કર્યું? ડુપ્લિકેશન કર્યું. બરાબર. દિનેશ સરે, હરેશ સર ને, રાણા સર ને, કેટલા બધા લોકોને છે એને ડુપ્લિકેશન કર્યું, તો આજ સક્સેસ છે. આઈ મે રાઈટ યાર? યસ સર. આપણે એ શીખવું પડશે. શીખવું એનો મતલબ એવો નથી, જો આજ તમે મોબાઈલ લઈને બેસશો, બરાબર, તો કેટલી બધી રીલો આવશે. હું શીખવું, હું રહેવા દેવું, બોલવા. તમને શું લાગે? ઘણા લોકો શું કે ખબર છે, એ કે મારે પેલા એ કે આરસીએમ માં 2 વર્ષ શીખી લેવું ને પછી આ બધું કરવું. તમને શું લાગે? આ દુનિયામાં નોલેજ નો અભાવ છે? મનકો આવે. અરે ભાઈ, રાજા રામ અહીંયા થઈ ગયા. રામ રાજ્ય કેવું હોવું જોઈએ અહીંયા બધાને ખબર જ છે. બધા ગીતામાં બધાએ 18 અધ્યાયમાં ભગવાને બધું આખું વર્ણન કરી નાખ્યું. ચિત્ર એક પણ બધા લોકો, ઘણા લોકો તો મોઢે છે ગીતાના અધ્યાય, પણ કાંઈ કામ લાગે ભાઈ? મારા જીવનમાં એક પ્રસંગ બન્યો હતો અને તે દિવસનું મેં સપ્તાહ સાંભળવાનું છોડી દીધું. મોરજ બાપુની ખાસ કરીને હું મોરજ બાપુનો ભક્ત હતો, એટલે મતલબ બહુ સપ્તાહ સાંભળતો. તો અમારે એક જાણીતા પેશાનમાં એક ભાઈએ મોરારજી બાપુની સપ્તાહ બેસાડી. તો લગભગ વાત કરું છું 9-10 ની સાહેબ, બહુ જૂના જમાનાની, ખબર. તો એ વખતે બન્યું એવું કે 3 ભાઈઓ મળીને સપ્તાહ બેહાડે. લગભગ કરોડોમાં ખર્ચો થાય. મોરારજી બાપુની સપ્તાહ હોય ને કરોડોમાં વી જાય, બરાબર. સપ્તાહ પૂરી થઈ ગઈ એટલે 3 ભાઈને જે ભાગમાં રૂપિયા આવતા હતા ને એ બાદતા હતા. એ કે તારે 10 લાખ અહીંયા તારે દેવાના છે, 20 લાખ અહીંયા દેવાના છે, બરાબર. જે દિવસે મેં આ દ્રશ્ય જોયું તે દિવસે મોરારજી બાપુની સપ્તાહ સાંભળવાનું બંધ કર્યું. પોઈન્ટ મારો ખાલી પકડજો. હું કોઈ તમને બીજી વાત નથી કરવા માંગતો, હું તમને એ કહેવા માંગુ છું, જો નોલેજ હોય અને કામ લાગે નહીં તો નોલેજ નું કામ. દૂધ હોય ને ભાઈ, દૂધ અને એક જગ્યાએ ભરી જો ને તે બગડી જાય. પાણી હોય ને, પાણી નદીમાં એક જગ્યાએ રૂકી જાય ને તો ઓલું થઈ જાય. શું લાગે? આજ આપણે એટલી આપણે આરસીએમમાં છીએ, આપણે એટલી નથી ખબર. કોણ નથી ખબર? હાલો મને કહો કે સ્વાસ્થ્ય રક્ષા ઉપર આરસીએમ કામ કરે છે અને સ્વાસ્થ્ય રક્ષામાં અગ્રીસમ કંપની આજ આપણે બને ન્યુટ્રાસ્યુટિકલ ની અંદર જોવો તમે, બધી રીતે આપણે છે, ખબર. આમાં કા નોલેજ ક્યાંય લેવા જવાનું છે? તો આપણે શું કહીએ કે હું બધું શીખી લઉં પછી થાય નહીં, પણ શીખવું શું એ બહુ મહત્વનો પોઈન્ટ છે સાથે, ખબર. પહેલી વસ્તુ મેં તમને લાઈફના કેલ્ક્યુલેશન ની પાસે વાત કરી. બીજી વાત કરી કે આપણું કામ શું છે? ડુપ્લિકેટ કરવું. અને જે દિવસે નેટવર્ક માર્કેટિંગમાં આપણને ડુપ્લિકેટ કરતા આવડી ગયું તે દિવસે આપણે અમીર, કારણ કે ડુપ્લિકેટ નો મતલબ જ થાય છે. હકીકતની મેં તમને વાત કરું, આજે સમય ઓછો છે, બાકી હું તમને અમેરિકાનો વિડીયો બતાવે, બરાબર. જે લોકો લાઈફસ્ટાઈલ જીવે છે એ એટલે જીવે છે કે એ લોકો તારે પૈસા સમય વેચીને કામતા નથી, અને જે લોકો સમય વેચીને પૈસા કામે છે એ મારી જેમ ગરીબ જ રહી છે. આ સિમ્પલ ફોર્મ્યુલા છે. કોની છે ખબર છે આ સિમ્પલ ફોર્મ્યુલા? બરાબર. એક અમેરિકાનો લેખક થઈ ગયો અને એને આ લોકોને આપી અને અમેરિકાએ એની ઉપર અમલ કર્યું અને આજ અમલ કરવાને કારણે અમેરિકા આજ બાપુ દેશ છે. અને આજ આપણે એટલે પાછળ છીએ કે આપણે એની ઉપર વિચાર પણ કરતા નથી, કારણ કે આપણે વિચાર એટલે નથી કરતા કે આપણને ઓપોર્ચ્યુનિટી જે આવે છે, તક જે આવે છે,
આજ તમારી અપલાયન તમને ફોન કરે તારા તમે મીટિંગમાં બેસો તો કામ? કારણ કે તમને મહત્વ એટલે નથી સમજાતું કારણ કે આપણે ફ્રી ઓફ કોસ્ટ મળ્યું છે. હું મારી વાત કરું તમને થોડીક વાત રાખીશ. મેં આજ તમને કહ્યું ને કે મેં પોતાની જાતને ઇમ્પ્રુવમેન્ટ કરવા માટે થઈ અને ઘણા બધા કોર્સ કર્યા. મને એટલી ખબર પડી કે જો પોતાના ઉપર ખર્ચ કરે ને વ્યક્તિ ખબર એટલે એ વ્યક્તિ આગળ જાય. મેં ડાયરેક્ટ સેલિંગની અંદર હું નેટવર્ક માર્કેટિંગમાં આમ તો મારું કદમ 2005માં હતું અને કહી શકાય એવી ટ્રેનિંગો કારણ કે તે વખતે હું સક્સેસ જોયો હતો. ખાલી કેવળ હું તમને કહી શકું તે સમયે હું 5 થી 6 મહિનામાં સક્સેસ જોયો હતો. તે સમયે પણ 2005-6 માં પણ હું તમને કહી શકું મારું નેટવર્ક 5 રાજ્યમાં તે દિવસે હતું ખબર. તે દિવસે મેં હું કામ કર્યું હતું ખબર. તે દિવસે 6 ને 7માં ની અંદર કોઈ ઝૂમ એપ્લિકેશન નહોતું, કોઈ કઈ વસ્તુ હતી નહીં. હું હતો ખબર છે સીડી ડીવીડી આવતી પેલા સાહેબ જોઈએ છે કોઈ કેસેટ ખબર. મેં માર્કેટમાં જઈ મતલબ મને ખબર પડી ગઈ કે આ કેસેટ મને સફળ બનાવશે. એ કેસેટ ઓડિયો કેસેટ આવતી પેલા એ ઓડિયો કેસેટ હું લઈ આવ્યો અને મેં સાંભળવાનું શરૂ કરી દીધું. 5 કેસેટ મેં સાંભળી અને એને મને લાઈફ બનાવી દીધી. કેવળ 5 કેસેટે મારું જીવન બદલાઈ નાખ્યું. નેટવર્ક માર્કેટિંગ ની અંદર ડુપ્લિકેશન ની વાત આવતી હોય તો આપણે આ વાત શીખવી પડશે. આ શીખવાની આ વાત છે. લિસ્ટ કેમ બનાવવું, કોન્ટેક્ટ કેમ કરવો, ફોલોઅપ કેમ કરવું અને નવા વ્યક્તિને સ્ટાર્ટઅપ કેમ કરાવવું. આ 4 વાત હોય છે જે આપણે ખરેખર યાદ અને પરફેક્શન વાળી કરીએ તો ટીમ ડુપ્લિકેટ થાય અને ટીમ જ્યારે ડુપ્લિકેટ કરવાનું શરૂ કરે તારે આ બિઝનેસ ઓટો મોડમાં જોવા જાય. તારે આપણે કશું કરવું નહીં ને મતલબ કર્મ તો કરવાનું હોય છે સાથે પણ જે હાર્ડવર્ક છે એ નીકળીને સ્માર્ટ વર્ક થઈ જાય. 2 પ્રકારના દિનેશ સર કહે છે કર્મ હોય છે, એક હાર્ડવર્ક અને સ્માર્ટ વર્ક બરોબર. મનથી કરેલું પણ કર્મ હોય છે સાથે. પછી આપણું મેનેજમેન્ટ ઉપર પાછું વ્યૂ જાય પણ એની માટે આપણે શું કરવું પડે? પહેલા તો લિસ્ટ બનાવવું પડે. લિસ્ટ બનાવ્યા પછી એનું કોન્ટેક્ટ કરવો પડે. કોન્ટેક્ટ કર્યા પછી આપણે પ્રોબ્લેમ શું છે ખબર છે? આપણને ખ્યાલ નહીં હોવાને કારણે હું ઘણા બધા લોકોને જોઉં છું એટલે હું તમને કહી ખબર. હું ઘણી વાર મારા ઓલામાં પ્રોગ્રામમાં મને ઘણા લોકો બોલે બોટમ ટુ ટોપ નેટવર્કર બરોબર. હું સ્વીકારું છું બોટમ ટુ ટોપ નેટવર્કર એટલે શું સાચું. કારણ કે કોઈ બી કામ કરો ને તો પેલા સોર્સ વિચારીને કરવું જોઈએ અને એ જ વસ્તુ છે કે લિસ્ટ બનાવો. અને આપણે લિસ્ટમાં ક્યારેક આવ્યું તમને અને આ જો કે એક વર્કશોપનો વિષય છે. હવે વિષયની વાત કરું છું ને એ તો ખાલી હું તમને વાત કરું છું એમને મેં થાય નહીં. હકીકતની અંદર એના ટ્યુશન રખાય છે. આજ લોકો શીખે છે. આજ તમે વિચારો જે કંપનીનું પ્રોડક્ટ વેચાવું જ ન જોવે એનું પ્રોડક્ટ માર્કેટમાં ધૂમ મચાવી દે એની પાછળનું કારણ એને વહાવાળા લોકો હતા ને એ સમજદાર હતા. તમે જોયું છે બરોબર. આપણી ટૂથપેસ્ટ કેટલા રૂપિયાની આવે? હા રમેશ વિનોદભાઈ સમજી ગયા હું કહેવા માંગુ. હા સારા લોકો ઈશારો કાપ્યો હોય છતાં આ ટૂથપેસ્ટ કરતા એમબે વાળા વધારે માર્કેટિંગ કરીને વધારે પૈસા લઈ જાય છે. 250 રૂપિયાની ટૂથપેસ્ટ નાખે છે અને આપણે 70 રૂપિયા બેસમાં વાંધો પડે છે. ઇંગ્લેન્ડ સેમ છે બધો તમે 2 વસ્તુ સેમ છે હરખી જ છે. પછી એવું નથી આ ઓલી અમેરિકાનો માર્કા વાળી છે ને આપણી કદાચ ભારતની માર્કા વાળી છે. વાંધો એ જ છે ને બરાબર. છતાં એ લોકો માર્કેટિંગ કરી જાય. એલોવેરા જ્યુસ ફોરએવર. મેં માર્કેટિંગ નું ટર્નઓવર કારણ કે હું છે ને કંપનીની બેલેન્સ શીટ આવે. કંપનીની બેલેન્સ શીટ જોવો ને એમાં આપણને ખ્યાલ આવી જાય. કોઈ પણ વસ્તુ તમારી કંપની કહે કે નહીં પણ કંપનીની બેલેન્સ શીટ જોવો ને એમાં ચેક કરી લેવાનું. મેં બેલેન્સ શીટ ચેક કરી છે એ તમને કહું. ફોરએવર વાળા આપણી કરતા આપણી આરસીએમ ના ટર્નઓવર કરતા માફી જાઉં છું આરસીએમ ના ટર્નઓવર કરતા ફોરએવર વાળા ઓલેવેરા જ્યુસ વધારે વેચી નાખે. આનું કારણ શું? કારણ પરફેક્ટ ટ્રેનિંગ. પરફેક્શન વાળું કામ આપણને સફળતા અપાવે છે. અને આપણે તો જો આપણા માટે તો છે ને ઓલા કે ને 2 હાથમાં લાડવા છે. અત્યારે આરસીએમ એક અભિયાન બની શકે છે પણ એ અભિયાનની અંદર આપણે ખાસ મહત્વની ભૂમિકા આપણે ભજવવાની હોય ત્યારે જો આપણે લિસ્ટ ઉપર કામ કરીએ, કોન્ટેક્ટ કેમ કરવો એ આપણને આવડી જાય અને ફોલોઅપ કેમ કરવું, ફોલોઅપ કર્યા પછી જો શરૂઆત કેમ કરાય એ જો આપણે શીખી ગયા જો આવડી ગયું તો આ નેટવર્ક માર્કેટિંગમાં બહુ જાદુ કઈ છે નહીં. બહુ શું કહેવાય અમારા આપણે ભાગશન ચાવડા તમે સાંભળ્યા હશે ઘણી વાર બોલે છે. શું કે ખબર કે આ સિસ્ટમમાં પહાડ નથી ઉપાડવાનું, મતલબ મહેનત નથી કરવાની, એટલું બધું મહેનત નથી કરવાની.
આપણે તો બધા કેવા છે ખબર છે, હું મારી વાત કરું બરોબર, આપણે તો એટલા મૂંઝાઈ ગયેલા દેશી, મારે તો ડાયમંડ ક્લબ કરવો પડશે, મને તો આપણે વિક્રમભાઈ બોલાવે છે એટલે મીટિંગમાં જવું પડશે, હમણાં પ્રોગ્રામ છે તો ના જવું પડશે, બહાર લઈને બેસી શું છે. અને એ ભારત આપણને કંઈક ને કંઈક બોજમાં નાખી દે છે. પણ જો એની જગ્યાએ જો કામને આપણે પ્રેમ કરતા શીખી ગયા, જે દિવસે આપણા કામ સાથે આપણને પ્રેમ થઈ ગયો, લગાવ થઈ ગયો ને, એ દિવસે તમને થાક નહીં લાગે. આજ હું તમને કહું, રાતના 12 વાગ્યા સુધી 1 વાગ્યા સુધી ફિલ્ડમાં હોઉં છું, રાતના 1 વાગ્યા આવું છું, મને થકાન મહેસૂસ નથી થતો. મને ખબર છે તમારું મિશન છે, મને મારો ગોલ ખબર છે. તમને નવાઈ લાગશે, રોયલ્ટી પછી મારે હું દિનેશભાઈ જરૂર પડી હોય તો જ હું ફોન કરું, હરેશભાઈ જરૂર પડી હોય તો જ હું ફોન કરું. રોયલ્ટી થી સીધો પલ્સ બન્યો હતો ને ત્યાં સુધી મેં અપલાઈન નો પણ યુઝ નથી કર્યો, કારણ કે આપણે અપલાઈન ને પણ જરૂર છે. એની જરૂર છે કારણ કે એ આપણે અપલાઈન શું કરવા માંગે છે, ડુપ્લિકેટ કરવા માંગે છે. અને એ ડુપ્લિકેટ આપણે નહીં થઈએ તો વિચારો, આજ દિનેશભાઈ ને રાતની મહેનત કરે છે, હરેશ સર આપણી રાતની મહેનત કરે છે, શું કામ કરે છે ખબર છે? સીધી વાત કહું ભાઈ, ખબર સિનિયર સાથી કદાચ મારી વાત સમજી શકશે, આપણે હરખું કામ નથી કરતા એટલે એને કામ કરવું પડે. આઈ મે રેડી યાર. હલો દિનેશભાઈ ની તમે શેડ્યુલ તો જુઓ, રાતના ત્યારે જાગતા હો, શું કામ જાગવું પડે છે? જાગવાનું સિમ્પલ છે. હું બીજાને તો ન કહી શકું, તમને તો ન કહી શકું, પણ હું મારી જાતને તો કહી શકું કે રમેશ શાલ તું ડુપ્લિકેટ નથી કરતો ને, એટલે આ દિનેશભાઈને કામ કરવું પડે, એટલે હરેશભાઈને મીટિંગ લેવા આવવી પડે, એટલે આપણા સંજયભાઈ ને આપણે અજયભાઈ ને આપણી પર ફોન કરવા પડે. શું કામ? કારણ કે હું જાગતો નથી. અને હું જાગતો એટલે નથી, મારી વાત કરો, તમને ખોટું લગાડતા, કારણ કે મારી અંદર ઈગો છે. મને મારું કામ નથી કરવા દેતો, એનું નામ છે ઈગો, ઘમંડ. કે હું 20-25 હજારની નોકરી કરવા વ્યક્તિ, હું તો કહું ને ભાઈ, મારું બસ ચાલે ને તો આ ગરીબ લોકોનું કેટેગરીમાં બધાને નાખી દેવા જોઈએ, જોબ વાળાને પેલા નાખવા દો, એ બિચારા ગરીબ જ છે. વિચારો, પૈસા સમય વેચીને કામતા હોય અને પાછા એમ કહેતા હોય માર તો નોકરી છે, મારે હું આરસી ની જરૂર છે. અરે ભાઈ, એમને સહી રીત સમજાવવાની જરૂર છે, કોન્ટેક્ટ રહીને એમને સહી રીત સમજાવવાની જરૂર છે. બરોબર, તમે ઘણા સમયથી મને સાંભળ્યો, ટાઈમ ઓવર થાય પહેલા હું મીટિંગ ને વાઇન્ડ અપ કરતા લાસ્ટ એક વાત તમને હું કહેવા માંગુ છું. લાસ્ટ, બરાબર, સમયને અને અનુરૂપ ક્યારેક મોકો મળશે તો હું તમને આવીશ કે મને અજયભાઈ કીધું હતું કે તમે હેલ્થ વિશે વાત કરી દો. હું એક વસ્તુ તમને સમજાવું. એક લીડર હોય ને ભાઈ, એક લીડર, એને પહેલું જ કામ કરવાનું હેલ્થ ઉપર. તમારું ફોર્મ ભરાણું, આરસીએમમાં ભરાણું છે ને, શાયદ લગભગ અહીંયા હું તમને કહી શકું 90% લોકોનું ફોર્મ હેલ્થ ને લઈને જ ભરાણું છે. કાંઈ ને કાંઈ તમારી બીમારી હશે એટલે આવ્યું છે, કાંઈક ને કાંઈક તમારી પાસે આવશે એટલા માટે આવ્યું છે. જે દિવસે ફોર્મ ભરાણું તેથી તમને કહેવામાં આવ્યું હતું કે આરસીએમ નો સામાન બીમારીથી સોલ્યુશન આપે છે. હજી તમને નથી સમજાણું તો હું આ વાત કરું, સમજાઈ ગયું હોય પહેલે જ દિવસે. હું મારી વાત કરું, બરાબર, ડિમ્પલબેન મને પહેલા જ દિવસે મારા અંકલે મને વાત કરી કે આરસીએમ નો સામાન છે ને 100% વાપરવાથી, બરાબર, 100% વાપરવાથી આપણે ઘરે બીમારી નથી આવતી. તો મેં પ્રયોગ કરી જોયો કે આવું હોઈ શકે છે. અને 2 મહિના વાપર્યા પછી મને અનુભવ થઈ ગયો કે 100% વાપરવાથી બીમારી નથી આવતી. તે દિવસથી આજ સુધીમાં મેં કઈ વિચાર્યું જ નથી કે આરસીએમ નો સામાન વાપરવાનું હું કામ. હવે આ વાત આપણે લીડર્સને કરવી જોઈએ, મને પણ તોય વારંવાર આપણે ડાયમંડ ક્લબ કરવાનું હું કામ કેવું પડે? કારણ આપણે કોઈ વાતને ગાઈડ બાંધી દેતા નથી. આપણે એક વાત શીખવી પડશે અને એ છે ગાઈડ બાંધતા આવી જવા, યાની કે લોડામાં લીટો. આજ જો અહીંયા જેટલા સાથી સાંભળે છે ને, હું ઇમોશનલ વાત કરું છું. જો તમે તમારા જે વ્યક્તિ પોતાને પ્રેમ ન કરતો હોય ને દુનિયાને પ્રેમ કરી નો શકે, અને જો તમારી પોતાની જાતને પ્રેમ કરતા હોય તો ન્યુટ્રિશન લેતા હોય તો શરૂ કરી દે. ખાલી એવું નથી કે આરસીએમ નું તેલ ખાઈ નાખશો, તમે સારપત્તી વાપરી નાખશો, આરસીએમ નું બેસન વાપરી નાખશો એટલે તમે સુરક્ષિત છો, નહીં, નથી. આજ કેન્સર ના કીટાણુ હરેક જગ્યાએ આજ ફેલાતા આવે છે. 2.5 લાખ વાયરસ આપણી વાટ જોઈને બેઠો છે. કારે તમારી ઇમ્યુનિટી ડાઉન થાય ખાવ કરી દો. ખબર વિક્રમભાઈ, વાટ જોઈને બેઠા છે લોકો. કોણ ગ્રો એને મહાત આપવી હોય એને આપણે એવું કરવું જોઈએ. ખબર તો હું કરવું જોઈએ ખબર છે? આપણે છે ને ઈમાનદારીથી 100% ન્યુટ્રિશન, આ ન્યુટ્રિશન વુમેન છે, આપણી પાસે ગામા ઓરિજિનલ છે, આપણી પાસે ઓમેગા છે. અરે હું તો ક્યારેક વિચારું છું આ ડીસીજી એ શું કર્યું ભાઈ, કઈ વસ્તુ લઈ આવ્યા જે વસ્તુની દુનિયાને જરૂર જ નથી, ખબર જ નથી. તમે વિચારો
આજ હું તમને કહું સૌથી વધુ કેમ્પિંગ હું હાઇજીન કેમ્પેન ચલાવું છું. મને ખબર છે સ્કૂલ કોલેજમાં જાઉં છો ને ખબર, સ્કૂલ કોલેજમાં મારા તમને વાત કરું વિદ્યાર્થીઓ કરતા શિક્ષિકાઓ મારી મીટિંગો વધારે સાંભળે અને સાંભળીને પછી પોતાના પ્રોબ્લેમ જયારે શેર કરતા હોય ત્યારે મને એમ લાગે છે કે ખરેખર આ દેશનું જોવો તો ખરા. અને એ વાત આપણને કરવાનો મોકો, આપણે કેટલા ભાગ્યશાળી છો. જો તમે ખરેખર જો મારી મીટિંગમાં તમને એમ લાગ્યું હોય ને કે વાત સાચી તો પહેલું કામ તમારે કરો, તમારો છે ને જમણો હાથ લઈને તમારા ડાબા હાથે ફટકારો. ભાગ્યશાળી છો તમે કે આરસીએમમાં છો, કિસ્મત વાળા છો. તમારા પૂર્વજોએ કઈક કર્મ કર્યું છે, તમે કઈક સારું કર્મ કર્યું છે તો તમે આરસીએમમાં આવ્યા હોય. તમે વિચારો આવા લોકોને આપણે મુક્ત કરાવીએ કેમ છે. એનેમિયા, હવે આવા શબ્દો મેં તો નહોતા સાંભળ્યા પેલા તો તમને પીસીઓએસ, પીસીઓડી, બરાબર. ડોક્ટર નું ભણ્યા નથી છતાં ડોક્ટર કરતા સૌથી સારું કામ કરવાનો મોકો આપણી પાસે છે. કોની પાસે છે? તમે વિચારો ડાયાબિટીસ કોણ ઠીક કરી શકે, ડોક્ટર કે તમે? હા, પણ જો ડાઉટ હશે ને તો એ વિચાર છે કોણ ઠીક કરે, કોકનું નામ ગોતે છે કે તમે છો ભાઈ. જે મારી સામે જે ચહેરા દેખાય છે ને એ લોકો છે જે ડાયાબિટીસ ઠીક કરી શકે છે પૂરા ભારતની અંદર. ભારતની અંદર સ્વાસ્થ્ય ક્રાંતિ લાવી કોણ શકે એમ છે ભાઈ? ડોક્ટર લાવીએ કેમ છે? વડાપ્રધાન લાવીએ કેમ છે? કોઈ લાવીએ કેમ નથી. કોણ છે ખબર છે? તમે જે મારી સામે બેઠા છો ને એ બધા લાવીએ કેમ છે. આપણી પાસે તાકાત છે સાથે. એ તાકાતને જો આપણે ગર્જના, ઘણી વાર કહું છું સિંહ નું બચ્ચું હોય ને ભાઈ, એને ગર્જના કરતા આવડવી જોઈએ અને એ ગર્જના ન કરે ને બકરામાં ગળી જાય. આપણે બધા સિંહ છે સાથે. કેવા છે? સિંહ નો મતલબ ત્રાડ મારી શકીએ છીએ. આજ માર્કેટની અંદર લોકો માવો વેચે છે ડુપ્લિકેટ, બરોબર. ડુપ્લિકેટ હું નથી વેચતા વિચારો. અરે તારે આપણું આતરડું અંદરથી વિખાઈ જવું જોઈએ ખરેખર. જે આપણે ઘણા લોકો કે ઓહો એ કે ભાવનગર ની અંદર કેટલા કેન્સરના કેસ વધી ગયા. હું તો તમને કહું તારે ખરેખર તમારે હરખ નહીં, તેથી તમને અંદરથી આમ દુખવું જોઈએ કે મારું કામ મેં 2 મીટિંગ ઓછી કરીને એના કારણે આ ભાવનગર ની અંદર ઓલું થયું. અને જો આ ભાવના જો આપણે જાગી જાય ને સાથીઓ તો ખરેખર બોટમ ટુ ટોપ નેટવર્કર આપણે અંદરથી નેટવર્કર પેદા થાય. બહુ બહુ ધન્યવાદ. મારી કોઈ વાતથી કોઈ વિચારથી તમારી કોઈ લાગણી દુભાણી તો માફી ચાહું છું અને આજના જે કઈ હોસ્ટ હોય એને વેલકમ સર.